આજે આપણે માઇક્રો ટીચિંગના બહુ જ અગત્યના કૌશલ્યોની સમજ મેળવવા જઈ રહ્યા છે અને તે છે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય. સંસ્કૃતમાં એક સરસ મજાનું વિધાન છે કે પરિપ્રશ્નેન સેવયા, એટલે કે વ્યક્તિ જેમ જેમ પ્રશ્ન પૂછતો જાય છે તેમ તેમ કંઈક શીખતો જાય છે, તેના જ્ઞાનમાં વધારો થતો જાય છે, કંઈક ને કંઈક જાણતો થાય છે. તો જ્ઞાનમાં વધારો કઈ રીતે થાય? તો એનું એક સરસ મજાનું ઉદાહરણ છે ભગવદ્ ગીતા. શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનને પ્રશ્ન પૂછે છે કે યોગી કોને કહેવાય, વૈરાગી કોને કહેવાય, સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય. એટલે ભગવાન કૃષ્ણ તેના જવાબ આપતા જાય છે અને અર્જુનના જ્ઞાનમાં વધારો થતો જાય છે. તો એટલું તો નક્કી થાય છે કે પ્રશ્ન પૂછવાથી જ્ઞાનમાં વધારો થાય છે. તો ચલો આજે આપણે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય શું છે એની સમજ મેળવીએ. હવે પ્રશ્નો શા માટે પૂછવા જોઈએ? શિક્ષક કયા હેતુસર વિદ્યાર્થીઓને વર્ગખંડની અંદર પ્રશ્નો પૂછે છે? તો વિદ્યાર્થીઓની અંદર જે જ્ઞાન પડેલું છે એ જ્ઞાનને બહાર લાવવા, એટલે કે પૂર્વજ્ઞાન આધારિત પ્રશ્નો શિક્ષક પૂછતા હોય છે. વિદ્યાર્થીઓને અધ્યયન માટે તત્પર કરવા, વિદ્યાર્થીઓની જિજ્ઞાસા જાગૃત કરવા, વિદ્યાર્થીઓ પાસેથી વધુને વધુ માહિતી કઢાવવા માટે શિક્ષક પ્રશ્ન પૂછતા હોય છે. બીજું છે કે વિદ્યાર્થીઓનું બેધ્યાનપણું ટાળવા માટે શિક્ષક પ્રશ્ન પૂછે છે. વર્ગમાં સામેલગીરી કરવા માટે શિક્ષક પ્રશ્ન પૂછતા હોય છે. વર્ગને જીવંત બનાવવા માટે શિક્ષક પ્રશ્ન પૂછતા હોય છે. વિદ્યાર્થીઓની સક્રિયતા વધારવા માટે, વિદ્યાર્થીઓમાં વિવેચનાત્મક દ્રષ્ટિ વિકસાવવા માટે અમુક પ્રશ્નો એવા હોય કે મનોમંથન કરી ઉત્તર આપવાનો હોય, તો એ માટે પણ શિક્ષક પ્રશ્ન પૂછતા હોય છે. પૂરા તાસ દરમિયાન શિક્ષકે જે ભણાવ્યું છે તેમાં શિક્ષણના કેટલા હેતુઓ સિદ્ધ થયા છે એનું મૂલ્યાંકન કરવા માટે પણ શિક્ષક પ્રશ્ન પૂછતા હોય છે. કથનથી નિપજતો કંટાળો દૂર કરવા માટે અને અધ્યયન અસરકારક બનાવવા માટે પણ શિક્ષક પ્રશ્ન પૂછતા હોય છે. હવે આપણે જોઈએ પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યનો અર્થ, તેની વ્યાખ્યા. તો નિર્ધારિત સમય મર્યાદામાં મહત્તમ સંખ્યામાં પાણીના પ્રવાહની જેમ ટૂંકા, અર્થપૂર્ણ, સ્પષ્ટ, સુસંગત અને ભાષાકીય દ્રષ્ટિએ શુદ્ધ પ્રશ્નો પૂછવાની પ્રક્રિયા દ્વારા યોગ્ય ઉત્તરો મેળવવાના શિક્ષકના પ્રાવીણ્યને પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય કહે છે. હવે આ વ્યાખ્યાના દરેકે દરેક શબ્દોને આપણે સમજીએ. તો પહેલું છે કે નિર્ધારિત સમય મર્યાદામાં, એટલે કે વર્ગખંડની અંદર આપણને આ જે કૌશલ્ય છે એમાં 5 થી 7 મિનિટનો જે સમયગાળો મળે છે એની અંદર જ પ્રશ્નો પૂછાઈ જવા જોઈએ. બીજું છે મહત્તમ સંખ્યામાં, એટલે કે વધારેમાં વધારે સંખ્યામાં આપણે પ્રશ્નો પૂછી શકીએ તો એ સ્થિતિ આપણા માટે સારી કહેવાય. પાણીના પ્રવાહની જેમ, એટલે કે એક પ્રશ્ન પતે પછી બીજો, ત્રીજો એમ પ્રશ્નો પૂછવાના છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે આપણે શિક્ષક તરીકે વિદ્યાર્થીને પ્રશ્ન પૂછીએ કે તમે ખેતરે જાઓ છો? તો વિદ્યાર્થી જવાબ આપશે હા. તમે ત્યાં શું શું જોયું? તો વિદ્યાર્થી જવાબ આપશે કે મેં ત્યાં વૃક્ષો જોયા, પાક જોયા, કૂવો જોયો, પાણી જોયું. તો તેમાંથી શિક્ષક પ્રશ્ન પૂછે કે તમને ત્યાં શું ગમ્યું? તો વિદ્યાર્થી જવાબ આપે મને ત્યાં આંબો ગમ્યો, મને ત્યાં કેરી ખાવી ગમી. તો કોઈ કહે છે મને ત્યાં કૂવો ગમ્યો. તો શિક્ષક પ્રશ્ન પૂછે તમને ત્યાં મજા આવી? તો વિદ્યાર્થી કહેશે હા. તો આ મજા એટલે શું? તો વિદ્યાર્થી જવાબ આપે કે એમનો પોતાનો આનંદ વ્યક્ત કરે. તો આ રીતના જે એક પછી એક પ્રશ્નો પૂછાય, એક પ્રશ્નમાંથી બીજો પ્રશ્ન, એનો જવાબ મળે છે, એમાંથી બીજો પ્રશ્ન પૂછાય, તો આ કહેવાય છે કે પાણીના પ્રવાહની જેમ પ્રશ્નો પૂછ્યા. પછીનો જે શબ્દ છે કે ટૂંકા, એટલે કે લાંબા પ્રશ્નો ન પૂછવા જોઈએ, કે જેથી વિદ્યાર્થીને સમજી જ ના શકે. પ્રશ્નો ટૂંકા હોય તો વિદ્યાર્થીને સમજવામાં સરળતા રહે છે. પછીનો શબ્દ છે કે પ્રશ્નો સ્પષ્ટ હોવા જોઈએ. દાખલા તરીકે આપણે પ્રશ્ન પૂછીએ કે ગાંધીજી કોણ હતા? તો વિદ્યાર્થી જવાબ આપશે કે ગાંધીજી માણસ હતા. કોઈ વિદ્યાર્થી કહેશે ગાંધીજી આપણા દેશના મહાન નેતા હતા, ગાંધીજી કસ્તુરબાના પતિ હતા, ગાંધીજી વકીલ હતા. એટલે વિદ્યાર્થી પાસેથી અલગ અલગ જવાબ મળે. તો પ્રશ્ન સ્પષ્ટ હોવો જોઈએ, તો જેનાથી વિદ્યાર્થી પ્રશ્નને સમજી અને જે શિક્ષકે ઉત્તર મેળવવાનો છે એ ઉત્તર મેળવી શકે.
પછીનો જે શબ્દ છે કે પ્રશ્ન વિષય વસ્તુ સાથે સુસંગત હોવો જોઈએ. દાખલા તરીકે શિક્ષક ગણિતનો હોય, ગણિત ભણાવતા હોય અને વચ્ચે એવો પ્રશ્ન પૂછે કે પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું, તો એવો પ્રશ્ન વચ્ચે પૂછે તો તે ન ચાલે. સામાજિક વિજ્ઞાન ભણાવતા હોઈએ અને બીજા વિષયના પ્રશ્નો ના પૂછી શકાય. આ ઉપરાંત આપણે ઉત્તરો પણ મેળવવાના છે. તો ધારો કે એક પ્રશ્ન પૂછવાથી ઉત્તર નથી મળતો, તો પ્રશ્ન ફેરવીને પણ શિક્ષકે ઉત્તર પૂછવાની ક્ષમતા કેળવવાની છે. દાખલા તરીકે એક ઉદાહરણ જોઈએ તો કેસરીજીના પત્નીનું નામ શું હતું? તો વિદ્યાર્થીને જો ખબર ના પડે તો આપણે પ્રશ્ન ફેરવી દેવાનો કે હનુમાનજીના માતાનું નામ શું હતું? તો એવી રીતના પ્રશ્નને ફેરવવાની જે ક્ષમતા છે એ વિકસાવવાની છે. તો આ કૌશલ્યની અંદર આપણે 3 મહત્વની બાબતો જે છે તેનું ધ્યાન રાખવાનું છે કે પ્રશ્ન પૂછવાનો સમયગાળો મર્યાદિત છે, એટલે કે 5 થી 7 મિનિટમાં વધારે પ્રશ્નો પૂછાઈ જાય અને વિદ્યાર્થીઓના ઉત્તરો મેળવી શકાય. બીજું છે કે પ્રશ્નો અર્થપૂર્ણ હોવા જોઈએ, ફાલતુના પ્રશ્નો પૂછવાના નથી અને બને તેટલા વધુ ક્રમિક અને તાર્કિક પ્રશ્નો પૂછાવા જોઈએ. નિર્ધારિત સમય મર્યાદા એટલે 5 થી 7 મિનિટના સમયગાળામાં 20 થી 25 જેટલા પ્રશ્નો પૂછાવા જોઈએ. પ્રશ્નો ક્રમિક હોવા જોઈએ અને લોજિકલ હોવા જોઈએ અને અર્થપૂર્ણ પ્રશ્નો પૂછવાના છે. લોજિકલની વાત કરીએ તો અહીંયા એક રોજી વાત મને યાદ આવે છે કે એક મૂવીમાં જોયું હતું કે એક માણસ વસ્તી ગણતરી માટે ગામમાં જાય છે અને પ્રશ્ન પૂછે છે, જે ડેટા કલેક્શન કરવાનું હોય છે એના માટે. તો તમારે કેટલા બાળકો છે એવો પહેલો પ્રશ્ન પૂછે છે. તો સામે એને જવાબ મળે છે કે 2 બાળકો છે. પછી બીજો પ્રશ્ન એવો પૂછે છે તમારે બાળકો છે, અને પછી એવો પ્રશ્ન પૂછે છે તમારા લગ્ન થઈ ગયા છે. તો વિચારી જુઓ, આ પ્રશ્નનો ક્રમ તાર્કિક છે? ના, બરાબર. એટલે કે આપણે એ ધ્યાન રાખવાનું છે કે પ્રશ્નો તાર્કિક અને ક્રમિકતાથી પૂછાવા જોઈએ. પછીનો મુદ્દો આપણે જોઈએ તો અર્થપૂર્ણ પ્રશ્નો. અર્થપૂર્ણ પ્રશ્નો એટલે શું? તો ફાલતુ જેવા પ્રશ્નો આપણે પૂછવાના નથી. અર્થપૂર્ણ પ્રશ્ન એટલે કે જે પ્રશ્નના બંધારણ, પ્રશ્ન પૂછવાની પ્રક્રિયા અને પ્રશ્નની નિષ્પત્તિની દ્રષ્ટિએ યોગ્ય હોય તેવા પ્રશ્નને અર્થપૂર્ણ પ્રશ્ન કહેવાય છે. એક ઉદાહરણ જોઈએ તો આપણે વિદ્યાર્થીને પૂછીએ કે કાલે તમે શું ખાધું હતું? તો અમને અને વર્ગખંડના શિક્ષણને ખરું જોતા કોઈ જાતની લેવા દેવા નથી, એટલે કે અર્થપૂર્ણ પ્રશ્નો પૂછવાના છે. દાખલા તરીકે તમે પૂછી શકો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવવો હોય તો તમે ઘરેલું કયા પદાર્થનો ઉપયોગ કરી વાયુ બનાવી શકો? તો જવાબ મળે કે આરસ પાવડરના ટુકડા અથવા તો કોઈ પણ પથ્થરના ટુકડા અને મંદ સલ્ફ્યુરિક એસિડ આટલું આપણી પાસે હોય તો આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવી શકાય. તો આ જે છે તે અર્થપૂર્ણ પ્રશ્ન થયો. તો આપણે અર્થપૂર્ણ પ્રશ્ન પૂછવા જોઈએ. પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યની અંદર આપણે મુખ્ય 3 ઘટકો જે છે તેનું ધ્યાન રાખવાનું છે. પહેલું છે કે પ્રશ્નનું બંધારણ, બીજું પ્રશ્ન પૂછવાની પ્રક્રિયા અને પ્રશ્નનું સ્વરૂપ. હવે આ જે 3 ઘટકો છે તેને આપણે ક્રમશઃ સમજીએ. પ્રથમ છે પ્રશ્નનું બંધારણ. પ્રશ્નનું બંધારણ કેવું હોવું જોઈએ? પ્રશ્નને યોગ્ય રીતે બનાવવું જોઈએ. યોગ્ય રીતે એટલે કઈ રીતે? તો તે માટેના આપણે 6 મુદ્દા જોઈએ. પ્રથમ છે કે વ્યાકરણ અને રચનાની દ્રષ્ટિએ પ્રશ્ન શુદ્ધ હોવો જોઈએ. બીજું છે પ્રશ્ન સંક્ષિપ્ત અને સ્પષ્ટ હોવો જોઈએ. ત્રીજું છે પ્રશ્ન વિષય વસ્તુ સાથે સુસંગત હોવો જોઈએ. ચોથું છે ઉત્તરની સુનિશ્ચિતતા ધરાવતા પ્રશ્નો પૂછવા જોઈએ. પાંચમું ક્રમિક અને પરસ્પર સંબંધિત પ્રશ્નો પૂછવા જોઈએ. તર્કબદ્ધ અને સચોટ પ્રશ્ન પૂછવા જોઈએ. હવે આ જે 6 મુદ્દા છે તેને પણ આપણે ક્રમશઃ સમજીએ. પ્રથમ છે પ્રશ્ન વ્યાકરણ અને વાક્ય રચનાની દ્રષ્ટિએ શુદ્ધતા ધરાવતો હોવો જોઈએ. તો એ માટે આપણે ઉદાહરણ જોઈએ. શુદ્ધ અને અશુદ્ધ પ્રશ્નો. અહીંયા 2 વિભાગમાં પ્રશ્નો આપ્યા છે. પ્રથમ વિભાગમાં છે કે બુદ્ધ ક્યારે જન્મ્યા? બીજા વિભાગમાં છે બુદ્ધ ક્યારે જન્મ્યા હતા? શા માટે કાકા ઉકાળો પીએ છે?
શા માટે કાકા ઉકાળો પીએ છે? છોકરી ગાંડી ક્યાં બેઠી છે? ગાંડી છોકરી ક્યાં બેઠી છે? જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તેઓ ક્યાં બેઠા છે? નાપાસ થયેલા વિદ્યાર્થીઓ ક્યાં બેઠા છે? પેલું ચિત્ર કોણે દોર્યું? પેલું ચિત્ર કોણે દોર્યું? તો અહીંયા જોઈ શકાય છે કે બે વિભાગમાં પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. એક વિભાગની અંદર અશુદ્ધ પ્રશ્નો છે, બીજા વિભાગમાં શુદ્ધ પ્રશ્નો છે. તો આપણે જોઈએ તો આ જે વિભાગ છે તેમાં કાળ, જોડણી, વચન, જાતિ, પદ, ગોઠવણીની દ્રષ્ટિએ અશુદ્ધ છે, તેથી તે યોગ્ય નથી. અને આ બાજુના જે પ્રશ્નો છે એ પ્રશ્નો વ્યાકરણની દ્રષ્ટિએ શુદ્ધ છે, તેથી એ સાચા પ્રશ્નો છે. એટલે કે આ વિભાગના જે પ્રશ્નો છે તે અશુદ્ધ પ્રશ્નો છે અને આ શુદ્ધ પ્રશ્નો છે. બીજી મહત્વની બાબત જે ધ્યાનમાં રાખવાની છે તે છે કે ભાષામાં જ્યારે વાર્તા આધારિત પ્રશ્નો પૂછીએ ત્યારે ભૂતકાળને અનુલક્ષીને પ્રશ્ન પૂછવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો રાજાનું નામ શું છે? તો એ પ્રશ્ન ખોટો છે. આપણે પૂછી શકીએ રાજાનું નામ શું હતું? તો એ પ્રશ્ન સાચો કહેવાય. હિન્દીમાં જોઈએ તો પ્રેમચંદ કા જન્મ કહા હુઆ થા. એટલે કે વાર્તા આધારિત જ્યારે તમે પ્રશ્ન પૂછતા હોય ત્યારે ભૂતકાળને અનુલક્ષીને પ્રશ્ન પૂછવાના રહેશે. એટલે કે આપણે જ્યારે પ્રશ્ન પૂછીએ ત્યારે કર્તા, કર્મ, એકવચન, બહુવચન, સ્ત્રીલિંગ, પુલ્લિંગ આ બધી બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે. દાખલા તરીકે આપણે પૂછીએ કે તું કઈ પુસ્તક વાંચતો હતો? તો જ્યારે પ્રશ્ન પૂછીએ ત્યારે સાંભળનાર વ્યક્તિ જાણી જાય કે આ પ્રશ્ન છોકરાને જ પૂછે છે. તું કઈ પુસ્તક વાંચતી હતી? તો સ્વાભાવિક છે કે છોકરીને પ્રશ્ન પૂછ્યો છે. સંસ્કૃતનું એક ઉદાહરણ જોઈએ તો ભવતઃ નામ કિમ એમ પૂછીએ તો કોઈ પુરુષને પ્રશ્ન પૂછ્યો છે, અને ભવત્યાહ નામ કિમ તો મહિલાને પ્રશ્ન પૂછ્યો છે. એટલે કે પ્રશ્નનું બંધારણ ભાષાકીય દ્રષ્ટિએ હંમેશા યોગ્ય રહેવું જોઈએ, વ્યાકરણની દ્રષ્ટિએ શુદ્ધ હોવું જોઈએ. બીજો મુદ્દો છે પ્રશ્ન સ્પષ્ટ અને સંક્ષિપ્તતા ધરાવતો હોવો જોઈએ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ વિભાગ 1 અને 2 ની અંદર પ્રશ્નો છે. વિભાગ 1 માં આપણા ગામના સરપંચનું નામ શું છે? વિભાગ 2 માં છે આપણા ગામના સરપંચનું નામ કોણ કહેશે? આપણો દેશ કયા વર્ષે સ્વતંત્ર થયો? તમારામાંથી કોણ જાણે છે કે આપણો દેશ કયા વર્ષે સ્વતંત્ર થયો? ₹400 ની કિંમતનો રેડિયો ₹440 વેચવામાં આવે તો કેટલા ટકા નફો થાય? કલકત્તાના રમેશભાઈએ ₹400 ની કિંમતનો મર્ફી રેડિયો ₹440 વેચી દીધો તો તેમને કેટલા ટકા નફો થયો ગણાય? તો આપણે જોઈએ કે કોણ ઉત્તર આપશે, કોણ કહેશે? કલકત્તાના રમેશભાઈ, મર્ફી આ બધા બિનજરૂરી શબ્દ છે. કોણ ઉત્તર આપશે, કોણ કહેશે એવા બધા શબ્દ પ્રયોગ આપણે જ્યારે વર્ગખંડની અંદર વાપરીએ ત્યારે એક સાથે બધા વિદ્યાર્થીઓ બોલવા લાગે, એટલે વર્ગખંડમાં અવ્યવસ્થા જણાય છે. એવા વધારાના જે અનનેસેસરી જે વર્ડ્સ છે, બિનજરૂરી શબ્દો તેને આપણે કાઢી નાખવાના છે. સીધે સીધો જ આપણે પ્રશ્ન પૂછવાનો રહેશે. એટલે કે પ્રશ્ન સંક્ષિપ્ત અને સ્પષ્ટ હોવો જોઈએ, ટૂંકો પ્રશ્ન આપણે પૂછવાનો રહેશે. બીજું ઉદાહરણ આપણે જોઈએ, બીજા અનનેસેસરી વર્ડ્સ છે ઇંગ્લિશમાં છે. ડુ યુ નો ધેટ, કેન યુ ટેલ મી, એ બધું આપણે વધારાનું મૂકવાનું નથી. हिंदी में आप में से कौन कोई बता सकता है कि आप जानते हैं कि आप कह सकते हैं એવા બધા વર્ડ્સ આપણે મૂકવાના નથી. ગુજરાતીમાં એક ઉદાહરણ આપણે જોઈએ. તમારામાંથી કોઈ કહી શકશે કે સોનેટમાં કેટલી પંક્તિઓ હોય? એના કરતાં સીધું પૂછવાનું છે સોનેટમાં કેટલી પંક્તિઓ હોય છે? શું તમે કહી શકશો કે મંદાક્રાંતા છંદમાં કેટલા વર્ણ હોય છે? મંદાક્રાંતા છંદમાં કેટલા વર્ણ હોય છે? એવું સીધું આપણે પ્રશ્ન પૂછવાનો રહેશે. પ્રશ્ન સ્પષ્ટ હોવો જોઈએ. ઉત્તરની દ્રષ્ટિએ પ્રશ્ન સ્પષ્ટતા ધરાવતો હોવો જોઈએ. ધાર્યા ઉત્તરો ન મેળવી શકાય તેવા પ્રશ્નો અસ્પષ્ટ કે અસંદિગ્ધ પ્રશ્નો કહેવાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ અલંકાર વિશે શું જાણો છો? તો વિદ્યાર્થી
જાણી ના શકે કે અલંકાર એટલે શેના વિશે પૂછ્યું છે, ઘરેણા વિશે પૂછ્યું છે કે ગુજરાતીમાં વ્યાકરણમાં આવે છે એના વિશે, તો સ્પષ્ટ રીતે અને ટૂંકા આપણે પ્રશ્ન પૂછવા જોઈએ કે અલંકાર એટલે શું, અલંકારના કેટલા પ્રકાર છે, એટલે પ્રશ્ન સ્પષ્ટ હોવો જોઈએ. બીજું એક ઉદાહરણ આપણે જોઈએ સામાજિક વિજ્ઞાનમાં, મહાત્મા ગાંધી કોણ હતા, તો વિદ્યાર્થી શું જવાબ આપશે, મહાત્મા ગાંધી મહાન વ્યક્તિ હતા, મહાત્મા ગાંધી નેતા હતા, કોઈ કહેશે મહાત્મા ગાંધી વસ્તુઓના પતિ હતા. તો એ રીતના આપણને અલગ અલગ જવાબ મળે છે. કોઈ કહેશે કે મહાત્મા ગાંધી સ્વાતંત્ર્ય સેનાની હતા. તો પ્રશ્ન સ્પષ્ટ હોય તો શિક્ષક જે ઉત્તર મેળવવા માંગે છે તે ઉત્તર મેળવી શકે છે. ત્રીજો મુદ્દો છે પ્રશ્ન વિષય વસ્તુના મુદ્દા સાથે સુસંગત હોવો જોઈએ. જો આપણે કોઈ બીજા વિષય સાથે અનુબંધ બાંધીને પ્રશ્ન પૂછતા હોઈએ તો આપણે પ્રશ્ન પૂછી શકીએ છીએ. દાખલા તરીકે કે આજનું તાપમાન કેટલું છે, તો કોઈ જવાબ આપશે કે 32 ડિગ્રી સેલ્સિયસ છે. તો 32 જે છે એ ગાણિતિક પણ શબ્દ છે અને ડિગ્રી છે તો સાયન્ટિફિક શબ્દ છે. તો એ રીતના આપણે પ્રશ્નો પૂછી શકીએ. પણ જો આપણે એવો પ્રશ્ન પૂછતા હોઈએ કે જમીનના પ્રકારો કેટલા છે અને પછી એવું તરફ પૂછીએ કે પ્લેન કઈ રીતે ઉડે છે, તો આને વિષય વસ્તુની સાથે સુસંગત પ્રશ્ન કહેવાય નહીં. એટલે કે આપણે જે ભણાવીએ છીએ તેની સાથે જ સુસંગત પ્રશ્નો પૂછવાના રહેશે. એટલે કે પ્રશ્ન ચર્ચાતા મુદ્દાની સાથે સંકળાયેલો હોવો જોઈએ કે જેથી વિદ્યાર્થીનું ધ્યાન વિકેન્દ્રિત ન થાય. બીજું એક ઉદાહરણ આપણે જોઈએ કે લંકાના રાજાનું નામ શું હતું, તો જવાબ મળે કે રાવણ. પછી આપણે સીધા ફિલ્મ પર જતા રહીએ કે રાવણ ફિલ્મમાં કયા અભિનેતાએ કામ કર્યું હતું, રાવણ ફિલ્મમાં કોણ વિલન બન્યું હતું. આ બધા પ્રશ્નો વિષય વસ્તુ સાથે સુસંગત નથી. ચોથો મુદ્દો છે ઉત્તરની સુનિશ્ચિતતા ધરાવતા પ્રશ્નો પૂછવા જોઈએ કે જેના એક કરતા વધારે જવાબો હોય, અસ્પષ્ટ જવાબો હોય, અસમંજસ ધરાવતા જવાબો હોય તેવા પ્રશ્નો પૂછવા જોઈએ નહીં. દાખલા તરીકે આપણે પ્રશ્ન પૂછીએ કે તમારા માથામાં કેટલા વાળ છે, આના માટે કોઈ સુનિશ્ચિત જવાબ હોઈ શકે નહીં. આકાશમાં કેટલા તારાઓ છે, તો કોઈ ચોક્કસ જવાબ હોઈ શકે નહીં. એટલે કે જેનો જવાબ નક્કી હોય તેવા જ પ્રશ્નો પૂછવા જોઈએ. ઉદાહરણ તરીકે જોઈએ કે અત્યારે કેટલા વાગ્યા છે, તો જવાબ સુનિશ્ચિત છે. વિદ્યાર્થી ઘડિયાળમાં જોશે અને કહેશે કે આટલા વાગ્યા છે. તો આમ જેનો જવાબ ચોક્કસ હોય અને સ્પષ્ટ હોય તેવા જ પ્રશ્નો પૂછવા જોઈએ. પાંચમો મુદ્દો જોઈએ કે પ્રશ્ન ક્રમિક અને પરસ્પર સંબંધિત હોવો જોઈએ. તે પ્રશ્નો હંમેશા ક્રમબદ્ધ પૂછાવા જોઈએ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે કોઈ મહાપુરુષની જો આપણે વાત કરતા હોઈએ તો આપણે પહેલા એમના જન્મની વાત કરીએ, પછી એમના બાળપણની વાત કરીએ, એમના અભ્યાસની યુવાનીની વાત કરીએ, પછી દેશ માટે જે યોગદાન આપ્યું છે એની વાત કરી હોય અને પછી મૃત્યુની વાત કરી હોય. પણ જ્યારે આપણે પ્રશ્ન પૂછ્યું ત્યારે સૌથી પહેલા પૂછ્યું કે એમના યુવાનીની વાત આપણે કંઈક પ્રશ્ન પૂછ્યો હોય, પછી એમના દેશ માટેના યોગદાનની પ્રશ્ન પૂછ્યો હોય, પછી એમનું મૃત્યુ ક્યારે થયું એવું પૂછ્યું હોય, પછી છેલ્લે આપણે પૂછીએ કે એમનો જન્મ ક્યાં થયો હતો, તો એ ક્રમિકતા જળવાતી નથી. તો પહેલાના જન્મ રિલેટેડ પ્રશ્ન પૂછવો જોઈએ, બાળપણ, પછી અભ્યાસ, પછી યુવાની અને પછી મૃત્યુ. એ પ્રમાણે એમના જે જીવનકાળ ચાલુ છે એના આધારે પ્રશ્નો પૂછાવા જોઈએ. એટલે કે ક્રમમાં પ્રશ્નો પૂછાવા જોઈએ. પછી પ્રશ્ન તર્કબદ્ધ અને સચોટ હોવો જોઈએ. લોજિકલ અને સચોટ પ્રશ્નો પૂછવા જોઈએ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે મહાત્મા ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો. હવે અગાઉ જે ઉદાહરણ લીધું એ જ કે કોઈ નાનું બાળક હોય, નાના ધોરણમાં ભણતો હોય તો જવાબ મળે કે સવારે થયો હતો, રાત્રે થયો હતો, બપોરે થયો હતો. ખરેખર આપણને જવાબ જોઈએ છે કઈ સાલમાં થયો હતો, તો ગાંધીજીનો જન્મ ઈસવીસનની કઈ સાલમાં થયો હતો. ત્યારે આપણને તર્કબદ્ધ અને સચોટ પ્રશ્ન પૂછ્યો છે એવું કહેવાય. એટલે કે પ્રશ્ન તર્કબદ્ધ અને સચોટ પૂછવો જોઈએ. હવે અગત્યના જે 3 ઘટકો છે એમાંનું બીજું ઘટક છે
પ્રશ્ન પૂછવાની પ્રક્રિયા. તો આ મુદ્દામાં આપણે જોવાના છીએ કે પ્રશ્ન કેવી રીતે પૂછાવા જોઈએ, જેમાં જુદા જુદા 8 મુદ્દાઓની આપણે ચર્ચા કરીશું. તો પ્રથમ મુદ્દો છે કે પ્રશ્નની સમગ્ર વર્ગ સમક્ષ રજૂઆત થવી જોઈએ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે कोई विद्यार्थियों ने संबोधन अगर प्रश्न पूछा हो कि आशा रक्षाबंधन कौन से पूनम के दिन आता है, नीता व्हाट इज द नेम ऑफ अवर प्राइम मिनिस्टर, गौरांग पृथ्वी કેટલા અંશમાં ખૂણે નમેલી છે, દીપક કયા દેશમાં સૂર્ય મે થી જુલાઈ સુધી આથમતો નથી. તો આવા પ્રશ્નો આપણે વિદ્યાર્થીને સંબોધીને પૂછવાના નથી. કેમ? કારણ કે જો અચિંત પ્રશ્ન પૂછીએ તો જે તે વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો છે તે ગભરાઈ જાય અને બીજા જે વિદ્યાર્થીઓ છે તે નિશ્ચિંત થઈને બેસી રહે છે. એટલે કે વિદ્યાર્થીઓના નામ લઈને આપણે પ્રશ્ન પૂછવાનો નથી, પરંતુ સમગ્ર વર્ગ સમક્ષ આપણે પ્રશ્નની રજૂઆત કરવાની છે કે रक्षाबंधन कौन सी पूनम के दिन आता है, व्हाट इज द नेम ऑफ अवर प्राइम मिनिस्टर, पृथ्वी કેટલા અંશના ખૂણે નમેલી છે, એમ સીધો જ આપણે પ્રશ્ન પૂછવાનો છે. બીજો મુદ્દો છે કે પ્રશ્નનું પુનરાવર્તન ટાળવાનું છે, એટલે કે પ્રશ્નનું પુનરાવર્તન કરવાનું નથી. જ્યારે આપણે પ્રશ્ન પૂછીએ ત્યારે વિદ્યાર્થી તરત જ પૂછે કે હે, શું, મેં સાંભળ્યું નહીં, તો આપણે ફરીથી પ્રશ્ન પૂછીએ. તો એ આપણે કરવાનું નથી. જો આપણે વારંવાર આવું કરીએ તો વિદ્યાર્થીનું બેભાનપણું વધી જાય, એટલે કે ધ્યાન ના આપે. પ્રશ્નનું પુનરાવર્તન કરતા કરીએ તો વિદ્યાર્થી કે ચાલો મેડમ કે સર ફરી પ્રશ્ન રિપીટ કરવાના જ છે, એટલે આપણે પ્રશ્નનું પુનરાવર્તન કરવાનું નથી. પણ તેમ છતાંય જો વર્ગખંડમાં આવી ઘટનાઓ બને તો તમારે શું કરવાનું છે? તો આવી પરિસ્થિતિમાં તમે જે પ્રશ્ન પૂછ્યો છે તે જ પ્રશ્ન આપણે કોઈ બીજા વિદ્યાર્થીને પૂછવાનો કે ચલો ભાઈ બોલો તો મેં શું પ્રશ્ન પૂછ્યો. તો આપણે વિદ્યાર્થી પાસે જ પુનરાવર્તન કરાવીશું. એટલે કે બીજા વિદ્યાર્થીને આપણે ઊભા થઈને પૂછાવડાવવાનું કે મેં શું પ્રશ્ન પૂછ્યો હતો. એટલે જે વિદ્યાર્થીઓ સતર્ક રહેશે અને જેને પ્રશ્ન પૂછ્યો છે તેને ખબર નથી પડી તો એ પણ સતર્ક થઈને પ્રશ્ન સાંભળશે. બીજું છે કે આપણે આવી રીતના પણ કરવાનું નથી કે ધારો કે પ્રશ્ન પૂછે કે માનવીની ભવાઈ એ કોની કૃતિ છે, પછી તરત જ આપણે જવાબ મેળવ્યો ના મેળવ્યો અને પછી તરત પૂછપૂછ કરી કે માનવીની ભવાઈ કોની કૃતિ છે, કોની કૃતિ છે માનવીની ભવાઈ. ઇંગ્લિશમાં આપણે ઉદાહરણ જોઈએ કે હાઉ મેની કલર્સ કોમ્બિનેશન ઇન અન એલસીડી, હાઉ મેની કલર્સ ઇન એલસીડી. ગભરાઈ જઈએ એટલે પછી આપણે પ્રશ્નને રિપીટ કરીએ છીએ વારંવાર. તો એવું આપણે પ્રશ્નને રિપીટ કરવાનો નથી. ઉદાહરણ તરીકે બીજું જોઈએ કે આપણા દેશના શિક્ષણ મંત્રીનું નામ શું છે, શિક્ષણ મંત્રીનું નામ શું છે. એવી રીતના આપણે પ્રશ્નોને રિપીટ કરવાના નથી. બીજું, પ્રશ્ન પૂછ્યા બાદ શાંતિ જળવાવી જોઈએ. એટલે કે પ્રશ્ન પૂછ્યા પછી થોડો સમય શાંતિ રાખવાની છે. આપણે પ્રશ્ન પૂછીએ ધારો કે અત્યારે કઈ ઋતુ ચાલે છે, તો થોડો સમય શાંતિ જાળવવાની છે અને થોડો સમય એટલે બહુ વધુ સમય પણ શાંતિ નથી જાળવવાની. પ્રશ્ન પૂછ્યા પછી વર્ગખંડ પર પૂરતી નજર ફેરવવાની છે. વર્ગખંડમાં જ્યારે નજર ફેરવીએ ત્યારે જોવાનું છે કે કેટલા વિદ્યાર્થીઓનો હાથ ઊંચો થાય છે, કેટલા વિદ્યાર્થીઓનો હાથ ઊંચો નથી કરતા. એટલે કે જે વિદ્યાર્થીઓ હાથ ઊંચો કરે છે તેને પણ આપણે જવાબ પૂછી શકીએ અને જે વિદ્યાર્થીઓ હાથ ઊંચો નથી કરતા તેને પણ આપણે જવાબ પૂછી શકીએ. એટલે આ બધી પ્રક્રિયા પલક ઝપકતાની અંદર જ થઈ જવી જોઈએ. એટલે 5 થી 10 સેકન્ડની અંદર જ આપણે આ બધું કામ કરી લેવાનું છે. બીજું કે આપણે પ્રશ્ન પૂછ્યા બાદ એકદમ સાવધાનની પોઝિશનમાં પણ નથી ઊભું રહેવાનું. નહીં તો વર્ગખંડની અંદર અશિસ્તતા જળવાય, વિદ્યાર્થીઓ અંદર વાતો કરે, કોમેન્ટ પાસ કરે. એટલે આવી પરિસ્થિતિ ઊભી ન થાય એ માટે આપણે થોડું હલનચલન પણ કરવાનું છે અને હાવભાવ સાથે પ્રશ્ન પૂછવાનો છે. જોઈએ કે પ્રશ્ન પૂછ્યા બાદ એકદમ શાંતિ નથી જાળવવાની. ઓછામાં ઓછા 2 કે 3 સેકન્ડનો આપણે સમય લેવાનો છે. અને કેટલો પ્રશ્ન જે સમય લેવાનો છે એ પ્રશ્ન પર આધાર રાખે છે કે વિદ્યાર્થીની વય કક્ષાનો પ્રશ્ન જેવો છે એના પર આધાર રાખે છે. બીજું છે કે પ્રશ્નની રજૂઆતની ઝડપ. તો
યોગ્ય ઝડપ આપણે રાખવાની છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ખૂબ ઝડપથી પણ આપણે પ્રશ્નો પૂછવાના નથી અને બહુ ધીમા પણ આપણે પ્રશ્નો પૂછવાના નથી, પણ મધ્યમ ગતિએ આપણે પ્રશ્નો પૂછવાના છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો, તો આ ઝડપ આપણે નથી રાખવાની અને બહુ સ્લોમાં પણ પ્રશ્ન નથી પૂછવાનો. ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો, આટલું ધીમું પણ આપણે નથી પૂછવાનું, મધ્યમ ગતિએ પૂછવાનું છે. ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો, એટલે કે ડાયલોગ ડિલિવરી થવી જોઈએ. પ્રશ્ન પૂછવાની રીત યોગ્ય ઝડપે થવી જોઈએ. પછીનો મુદ્દો છે કે પ્રશ્નની રજૂઆત કરતી વખતે શિક્ષકનો અવાજ બહુ મોટો પણ નથી રાખવાનો અને બહુ ધીરો પણ નથી રાખવાનો, મધ્યમ અવાજ હોવો જોઈએ. માનો કે આપણો વર્ગખંડ જે છે એ ખૂબ જ મોટો છે અને તમારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધારે છે, તો અવાજ એ પ્રમાણે અવાજની માત્રા આપણે ઊંચી રાખવાની છે. અને જો વર્ગખંડ નાનો છે અને વિદ્યાર્થીની સંખ્યા ઓછી છે, તો અવાજની માત્રા નીચી હોવી જોઈએ. એટલે કે સુશ્રાવ્ય અવાજમાં આપણે વિદ્યાર્થીઓ સમક્ષ પ્રશ્ન રજૂ કરવાનો છે. બહુ મોટા અવાજે આપણે પ્રશ્નો પૂછીએ તો વિદ્યાર્થીઓ કહેશે કે સાહેબ કે મેડમ તો બહુ ઘાટાવાળા છે, અમારા ઘરના પડદા ફાટી ગયા. અને વિદ્યાર્થીઓને એવું પણ ના લાગવું જોઈએ કે આ સાહેબ કે મેડમનો અવાજ તો સંભળાતો જ નથી, પહેલી બે જે બેન્ચ છે ત્યાં જ અવાજ સંભળાય છે, એ લોકોને જ પ્રશ્ન પૂછે છે, અમને તો કશું સંભળાતું જ નથી. એટલે કે વર્ગખંડની વ્યવસ્થા જળવાઈ રહે એ માટે વર્ગખંડ કેવો છે, વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે, એના આધારિત આપણે જે અવાજ છે આપણો એ યોગ્ય રાખવાનો છે, એટલે કે મધ્યમ રાખવાનો છે. છઠ્ઠો મુદ્દો આપણે જોઈએ તો પ્રશ્નમાં યોગ્ય શબ્દ પર ભાર અપાવવો જોઈએ. તમે બધા જાણો છો કે શું, ક્યારે, કેવી રીતે, ક્યાં, કેમ. અંગ્રેજીમાં જોઈએ તો વોટ, વાય, વેર, વિચ. આવા WH થી શરૂ થતા શબ્દો પ્રશ્નસૂચક શબ્દો છે. સંસ્કૃતમાં જોઈએ તો કિમ, કે, કાની, કતિ. હિન્દીમાં જોઈએ તો કહા, કબ, કેસે. આ બધા જે શબ્દો છે પ્રશ્નાસૂચક શબ્દો છે અને આવા શબ્દો પર ભાર અપાવવો જોઈએ. એટલે વિદ્યાર્થીને ખબર પડે કે ખરેખર આપણે શું જવાબ આપવાનો છે. દાખલા તરીકે જોઈએ તો પર્યાવરણની જાળવણી શા માટે કરવી જોઈએ, તો વિદ્યાર્થીને ખ્યાલ આવે કે જાળવણી કરીએ તો શું ફાયદો થાય તેના વિશે તેઓએ બોલવાનું છે. તમે શું કરો છો, તો જે શું શબ્દ છે તેના પરથી વિદ્યાર્થીને ખ્યાલ આવે કે વિદ્યાર્થીએ ક્રિયાનો નિર્દેશ કરવાનો છે. ક્યારે, એટલે વિદ્યાર્થી સમજી જશે કે આપણે કોઈ નિશ્ચિત સમયનો નિર્દેશ કરવાનો છે. એટલે કે જે કોઈ પ્રશ્નાર્થ સૂચક શબ્દો છે તેના ઉપર થોડો ભાર અપાવવો જોઈએ અને એ રીતે જ પ્રશ્નો પૂછાય જેથી વિદ્યાર્થીને ખ્યાલ આવે કે એમણે શું જવાબ આપવાનો છે, એટલે આપણને જવાબ મેળવવામાં સરળતા રહે છે. બીજા ઉદાહરણ જોઈએ તો શ્રવણના માતા પિતાનું નામ શું હતું, અર્થશાસ્ત્રના પિતા કોને ગણવામાં આવે છે, શા માટે રામે રાવણ સાથે યુદ્ધ કર્યું હતું, તેઓ કોણ છે. તો આ જે અંડરલાઈન કરેલા શબ્દો છે તે પ્રશ્નાર્થ સૂચક શબ્દો છે અને તેના પર ભાર અપાવવો જોઈએ. સાતમો મુદ્દો આપણે જોઈએ પ્રશ્નની રજૂઆત હાવભાવ સાથે થવી જોઈએ. તો જ્યારે આપણે પ્રશ્ન પૂછીએ ત્યારે આપણા ચહેરાના હાવભાવ, હાથની મૂવમેન્ટ સાથે આપણે પ્રશ્ન પૂછવાનો છે. એકદમ વધારે પડતા હાવભાવ પણ આપણે નથી રાખવાના અને એકદમ સાવધાની પોઝિશનમાં રહીને પણ આપણે પ્રશ્ન પૂછવાનો નથી. એકદમ રફલી પણ આપણે પ્રશ્ન પૂછવાનો નથી. આમ તેમ વધારે પડતું હલનચલન કરીને લટાર મારીને પ્રશ્ન પૂછવાના નથી. જ્યારે પણ આપણે પ્રશ્ન પૂછીએ ત્યારે યોગ્ય હાવભાવ સાથે આપણે પ્રશ્ન પૂછવાના છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતમાં પ્રથમ આવતું રાજ્ય કયું છે. બીજું આપણે જોઈએ કે દુનિયાની સૌથી લાંબી નદી કઈ છે, દુનિયાનો સૌથી ઊંચો પર્વત કયો છે, દુનિયાનું સૌથી ઊંડું સરોવર કયું છે. તો આમ ઊંડું એવું બતાવીએ એટલે વિદ્યાર્થીને ખબર પડે કે ઊંડાઈના સંદર્ભમાં એમને જવાબ આપવાનો છે. ઊંચો પર્વત કયો છે તો ઊંચાઈના સંદર્ભમાં એમને જવાબ આપવાનો છે, એવો એમને ખ્યાલ આવે. તો આ પ્રમાણે આપણે હાથના અને ચહેરાના મૂવમેન્ટ સાથે હાવભાવ સાથે પ્રશ્ન રજૂ કરવાનો છે. પછીનો મુદ્દો છે કે પ્રશ્ન મૈત્રીપૂર્ણ અવાજમાં રજૂ કરવાનો છે. તો જ્યારે પણ આપણે પ્રશ્ન પૂછીએ ત્યારે મૈત્રીપૂર્ણ અવાજમાં રજૂ કરવાનો રહેશે.
એવું નહીં કે આપણે વિદ્યાર્થી સાથે એકદમ ઘાટા પાડીને પ્રશ્ન પૂછીએ કે મોટા અવાજમાં પ્રશ્ન પૂછીએ, વિદ્યાર્થી બી જાય એમને બીક લાગે, તો એવી રીતે આપણે પ્રશ્ન પૂછવાનો નથી. એવી રીતે પ્રશ્ન પૂછીએ તો વિદ્યાર્થી જવાબ આવડતો હોવા છતાં પણ આપણને જવાબ આપશે નહીં. તો એ બધી બાબતોનું આપણે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. ત્રીજું ઘટક છે પ્રશ્ન નિષ્પત્તિ, પ્રશ્નનું સ્વરૂપ. પ્રશ્નનું ઉત્પાદન એટલે કે કેવા પ્રશ્નો ન પૂછવા જોઈએ એની ચર્ચા આ મુદ્દા અંતર્ગત કરીશું. આપણે શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને એવા પ્રશ્નો પૂછવા જોઈએ કે જેમાં વિદ્યાર્થીઓની વૈચારિક પ્રક્રિયાને વેગ મળે, એટલે કે વિદ્યાર્થી વિચારતો થાય એવા પ્રશ્નો શિક્ષક તરીકે આપણે પૂછવા જોઈએ. તો કેવા પ્રશ્નો ન પૂછવા જોઈએ તેની ચર્ચા આ મુદ્દા અંતર્ગત કરીશું. તો એમાં સૌથી પહેલું છે કે હા કે નામાં ઉત્તર મળે તેવા પ્રશ્નો પૂછવા જોઈએ નહીં. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે વિદ્યાર્થીને આપણે એવું પૂછીએ કે તમને ગુલાબનું ફૂલ ગમે છે, તો વિદ્યાર્થી કહેશે હા, કોઈ કહેશે ના. ગુજરાતીમાં કોઈ કાવ્ય ચલાવ્યું હોય અને પછી આપણે પૂછીએ કે આ કાવ્યમાં કન્યા વિદાયનું વર્ણન છે, इस समय वर्षा ऋतु चल रही है, કેરી ખાટી છે, કોઈ આકૃતિ દર્શાવી અને આપણે પૂછીએ કે આ આકૃતિ ચોરસ છે, જવાહરલાલ નહેરુ ભારતના પ્રથમ વડાપ્રધાન હતા, આસામમાં ચા સૌથી વધુ થાય છે, સીતાજીનું અપહરણ રાવણે કરેલું. તો આવા હા કે નામાં ઉત્તર મળે તેવા પ્રશ્નો આપણે પૂછવા જોઈએ નહીં. બીજું કે આપણે TLM એટલે કે ટીચિંગ લર્નિંગ મટીરિયલ જ્યારે વિદ્યાર્થીને બતાવીએ તો એમાં પણ આપણે હા કે નામાં પ્રશ્ન ન પૂછી શકીએ. આ ભારતનો નકશો છે, તો એમાં વિદ્યાર્થીને વિચારવાનું કંઈ જ રહેતું નથી, એટલે આવા પ્રશ્નો પૂછવા જોઈએ નહીં. બીજું, પડઘા પ્રશ્નો પૂછવા ન જોઈએ. પડઘા પ્રશ્નો એટલે કે પહેલા આપણે કથન કરીએ, કથન કરવું એટલે બોલવું અને પછી તરત જ એના વિશે પ્રશ્ન પૂછીએ. ઉદાહરણ તરીકે આપણે લઈએ કે એક વાર્તા વિદ્યાર્થીઓને કીધી હોય કે એક ગામ હતું, એમાં એક કૂવો હતો, કૂવો લગભગ 60 ફૂટ જેટલો ઊંડો હતો, તો વિદ્યાર્થી મિત્રો કૂવો કેટલો ઊંડો હતો? આવા પ્રશ્નો પૂછવા જોઈએ નહીં. બીજું ઉદાહરણ લઈએ, ગાંધીજી પોરબંદરમાં જન્મ્યા હતા. ગાંધીજી ક્યાં જન્મ્યા હતા? અકબરના પિતાનું નામ હુમાયુન હતું. અકબરના પિતાનું નામ શું હતું? તો આ બધા પડઘા પ્રશ્નો થયા, તો આવા પ્રશ્નો પૂછવા જોઈએ નહીં. ગુજરાતીનું ઉદાહરણ જોઈએ, કાવ્યની પ્રથમ પંક્તિને ધ્રુવ પંક્તિ કહેવામાં આવે છે. આવું આપણે કથન કરીએ અને તરત જ પ્રશ્ન પૂછીએ કાવ્યની પ્રથમ પંક્તિને શું કહેવામાં આવે છે? હિન્દીમાં જોઈએ, गीत की पहली पंक्ति को मुखड़ा कहते हैं, गीत की पहली पंक्ति को क्या कहते हैं? તો આવા પડઘા પ્રશ્નો પૂછવાના નથી. બીજું છે સૃજનશીલ પ્રશ્નો આપણે પૂછવાના નથી. સૃજનશીલ પ્રશ્નો એટલે કે આપણે એમને 2 ઓપ્શન આપી દઈએ એટલે એમાંથી એમણે કંઈક એક ચૂઝ કરવાનું હોય તેવા પ્રશ્નો આપણે પૂછવાના નથી. કોઈ ચિત્ર બતાવ્યું હોય અને પૂછે કે આ કુતુબ મિનાર છે કે તાજમહેલ, यह तस्वीर बुद्ध की है या महावीर स्वामी की? તો આવા સૃજનશીલ પ્રશ્નો પૂછવા જોઈએ નહીં. ચોથું છે અટકળ પોષક પ્રશ્નો. અનુમાન આધારિત પ્રશ્નો પૂછવા જોઈએ નહીં કે જેમાં વિદ્યાર્થીઓએ અટકળ કરવી પડે, અનુમાન કરવું પડે, એની કોઈ શક્યતાલક્ષી વિચારણા કરવાની રહેતી જ નથી. તો આવા પ્રશ્નો પૂછવા જોઈએ નહીં. ઉદાહરણ તરીકે આપણે લઈએ કે તમારા માથામાં કેટલા વાળ છે? બ્રહ્માંડમાં કેટલા તારા છે? તો આનો કોઈ પરફેક્ટ જવાબ ન હોય તો આવા પ્રશ્નો પૂછી શકાતા નથી. ગુજરાતીમાં ઉદાહરણ એક જોઈએ કે 2022નો જ્ઞાનપીઠ પુરસ્કાર કયા સાહિત્યકારને મળશે? તો એ કંઈ નક્કી હોતું નથી, બરાબર. તો વિદ્યાર્થીને અટકળ કરવી પડે, અનુમાન લગાવવું પડે, તો આવા પ્રશ્નો પૂછી શકાતા નથી. સામાજિક વિજ્ઞાનનું એક ઉદાહરણ જોઈએ કે 2025માં ભારતની ગરીબી કેટલા ટકા ઘટશે? તો આવા અટકળ પોષક પ્રશ્નો પૂછી શકાતા નથી. પાંચમું છે કે સમર્થન માંગતા પ્રશ્નો. તો આવા પ્રશ્નો પણ પૂછી શકાતા નથી. સમર્થન માંગતા પ્રશ્નો કેવા હોય? તો અત્યારે હું ઓનલાઈન જે ભણાવી રહી છું તો તમને પ્રશ્ન પૂછું કે હું આ ઓનલાઈન ભણાવું છું તો તે તમને ગમે છે? લો હવે ના પાડો, તમે હા હા જ કરશો. સ્વાભાવિક છે કે તમને એવો વિચાર આવશે મેડમને કેવું થશે, એમને નહીં ગમે, એટલે બધા હામાં જ જવાબ આપી દેશે. બીજું ઉદાહરણ આપણે જોઈએ કે વનસ્પતિ શ્વાસોશ્વાસ કરે છે, ખરું ને? તમને કાળો કલર નથી ગમતો ને, ખરું ને? તો આ નથી ગમતો ને એમાં હું એક સમર્થન માંગુ છું. તમને ગુલાબનું ફૂલ ગમે છે ને, તો તમારી પાસે ના પાડવાનો કોઈ વિકલ્પ છે જ નહીં, તમને હા જ પાડવાની છે. તો આવી જ રીતે તમે જે સમર્થન માંગતા પ્રશ્નો છે એ પૂછી શકતા નથી. ઉદાહરણ તરીકે બીજું આપણે જોઈએ કે વર્ણાનુપ્રાસ અલંકારમાં એકનો એક વર્ણ કે અક્ષર પુનરાવર્તિત થાય છે, કેમ? સાચું ને? વિદ્યાર્થી કહેશે હા.
हिंदी में જોઈએ 14 सितंबर को हिंदी दिवस मनाया जाता है क्यों? सच कहा ना? There are 3 articles in English grammar. It is right. તો આવા પ્રશ્નો આપણે પૂછી શકતા નથી કે જેમાં સમર્થન માંગીએ છીએ. ભારતની દક્ષિણે શ્રીલંકા દેશ આવેલો છે, બરાબર ને? ભારતીય બંધારણમાં 444 કલમો છે, બરાબર ને? ભારતના દેશનો બજેટ કેન્દ્રીય નાણામંત્રી રજૂ કરે છે, કેમ? ખરું ને? તો આવા સમર્થન માંગતા પ્રશ્નો આપણે પૂછી શકતા નથી. છઠ્ઠું છે વિદ્યાર્થીઓને ક્ષોભ કે મૂંઝવણ થાય તેવા પ્રશ્નો પૂછવાના નથી. આ બહુ જ સેન્સિટિવ બાબત છે, તેથી આનું ખૂબ જ ધ્યાન રાખવું પડે. જો શક્ય હોય ત્યાં સુધી આ બાબતને ટાળવાની છે, આવા પ્રશ્નો પૂછવાના નથી. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે રાવણે સીતાનું અપહરણ કર્યું, તેમ છતાં રામે સીતાનો સ્વીકાર કર્યો. તમે રામની જગ્યાએ હોય તો શું કરત? સીતાનો ત્યાગ કરનાર રામની જગ્યાએ તમે હોત તો શું કરો? આવું આપણે વિદ્યાર્થીઓને પૂછી ન શકીએ. તો આવા પ્રશ્નો ક્યારેય પૂછાય નહીં. हिंदीમાં ઉદાહરણ જોઈએ કે क्या आप भी चंद्रशेखर आजाद की तरह ट्रेन रुकना चाहेंगे? કોલસા કૌભાંડમાં તમે સંડોવાયેલા હોત તો શું કરત? તો આવા ક્ષોભજનક કે મૂંઝવણ થાય વિદ્યાર્થીઓને એવા પ્રશ્નો આપણે પૂછી શકાતા નથી. પછી છે છટાદાર પ્રશ્નો આપણે પૂછી શકતા નથી. છટાદાર પ્રશ્નો એટલે વધારે પડતો હાવભાવ દર્શાવવાનો નથી. શિક્ષક જોર જોરથી બોલીને પ્રશ્ન પૂછતો હોય તો એવા પ્રશ્નો પૂછી શકાતા નથી. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મ્યુઝિયમમાં ગયા હતા તો ત્યાં તમે શું જોયું, તમને શું ગમ્યું? હાથની હાવભાવ અને ચહેરાના હાવભાવ વધારે પડતા કરવાના નથી. આને કહેવાય છે છટાદાર પ્રશ્નો. તો આવા છટાદાર પ્રશ્નો આપણે પૂછવાના નથી. બીજું છે કે શિક્ષકે વિદ્યાર્થીએ આપેલ ઉત્તરનું પુનરાવર્તન નથી કરવાનું. ઉત્તરનું પુનરાવર્તન નથી કરવાનું. અગાઉ આપણે જોયું કે પ્રશ્નનું પણ પુનરાવર્તન નથી કરવાનું. પ્રશ્નનું પુનરાવર્તન કરવાનું થાય તો બીજા વિદ્યાર્થી પાસે પ્રશ્ન બોલાવવાનો છે. એવી જ રીતના શિક્ષકે વિદ્યાર્થીએ આપેલ ઉત્તરનું પુનરાવર્તન નથી કરવાનું. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે આપણે પ્રશ્ન પૂછીએ, આપણા શરીરના મુખ્ય ભાગો કેટલા છે? તો વિદ્યાર્થી જવાબ આપશે 3 ભાગો છે. એટલે તરત પછી શિક્ષકે એવું નથી કરવાનું કે હા 3 ભાગ છે તો તે કયા કયા છે? એટલે વિદ્યાર્થી જવાબ આપે માથું, ધડ, હાથ, પગ. તો પછી શિક્ષક બરાબર છે, માથું, ધડ અને હાથ પગ છે, માથામાં કયા કયા નાજુક અવયવો આવેલા છે? તો આ રીતના ઉત્તરનું પુનરાવર્તન કરવાનું નથી. બીજું ઉદાહરણ આપણે જોઈએ, ભારતીય બંધારણમાં કેટલા પરિશિષ્ટો છે? તો વિદ્યાર્થી જવાબ આપે ભારતીય બંધારણમાં 12 પરિશિષ્ટો છે. તો શિક્ષકે ફરી જવાબનું પુનરાવર્તન નથી કરવાનું કે ભારતીય બંધારણમાં 12 પરિશિષ્ટો છે તો ભારતીય બંધારણમાં કેટલી કલમો છે? તો આ રીતના જવાબનું પુનરાવર્તન કરવાનું નથી. નહીં તો પ્રશ્ન લાંબો થઈ જાય છે અને વિદ્યાર્થીને કંટાળો આવે છે, એ સાંભળતા નથી, વર્ગ વ્યવહાર બગડે છે. તો આ રીતના શિક્ષકે વિદ્યાર્થીએ આપેલ ઉત્તરનું પુનરાવર્તન કરવું ન જોઈએ. આ 7 મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જ આપણે પ્રશ્નો પૂછવા જોઈએ. હવે આપણે જોઈએ કે પ્રશ્નનો ઉત્તર ન મળે તેવી સ્થિતિ. તો કઈ કઈ પરિસ્થિતિમાં આપણને ઉત્તર નથી મળતો? તો પ્રશ્ન એનું ભાષા જ કઠિન હોય, પ્રશ્નનું કઠિનતા મૂલ્ય વધારે હોય, એટલે કે જ્યારે પ્રશ્ન ખૂબ જ અઘરો હોય ત્યારે આપણને એનો જવાબ મળતો નથી. એટલે કે પ્રશ્ન પોતે જ અઘરો હોય. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે બ્લેક હોલની અંદર કઈ ઘટનાઓ બને છે, તો આનો જવાબ પરફેક્ટ ન મળી શકે, કારણ કે બ્લેક હોલને હજુ કોઈ સમજી શક્યું નથી. તેના પર વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે. એના રિલેટેડ હજી જુદી જુદી થિયરીઝ બહાર આવી રહી છે. તો આ અઘરો પ્રશ્ન કહેવાય વિદ્યાર્થી માટે. તો આવા આપણે અઘરા પ્રશ્નો પૂછી શકાતા નથી. બીજું છે કે પ્રશ્નમાં વિદ્યાર્થીઓને રસ ન પડતો હોય. ક્યારેક એવું બને કે ટોપિક એવો રસહીન હોય, ઇન્ટરેસ્ટ વગરનો હોય તો વિદ્યાર્થીને એમાં રસ ન પડે. જ્યારે આવું થાય ત્યારે આપણને પ્રશ્નનો જવાબ મળી શકતો નથી. ક્યારેક એવું બને કે ખૂબ અઘરો મુદ્દો હોય, એના લીધે રસ ન પડે, અથવા તો એવું બને કે અત્યંત સરળ મુદ્દો હોય તો તેના લીધે પણ રસ ન પડે. તો આ બંને પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓનું રસનું ક્ષેત્ર રહેતું નથી અને વિદ્યાર્થી ધ્યાનથી સાંભળતો નથી. એના લીધે આપણને યોગ્ય જવાબ મળતો નથી. તો શક્ય હોય ત્યાં સુધી આપણા વિષયાંગના મુદ્દાને અને આપણે જે પ્રશ્ન પૂછીએ છીએ એ રસસભર બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ત્રીજું છે કે વિદ્યાર્થીનું બેધ્યાનપણું. બાળકોમાં આ બાબત બહુ જ સહજ છે અને સ્વાભાવિક છે કે બાળકો એક ધાર્યું બહુ લાંબા સમય સુધી ધ્યાન આપી શકતા નથી, એટલે બેધ્યાન થઈ જાય.
બાળકો બીજા વિદ્યાર્થીઓ સાથે વાતો કરતા હોય, રમતમાં ધ્યાન હોય કે બીજી કોઈ જગ્યાએ એમનું ધ્યાન હોય, કોઈક બારીની બહાર જોતું હોય, કોઈક ચકલીનો અવાજ આવતો હોય તો એને સાંભળતું હોય છે. એટલે વિદ્યાર્થી બેધ્યાન રહ્યા કરે. એટલે વિદ્યાર્થીનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રશ્ન પૂછવા જોઈએ. એટલે બેધ્યાન પણ હોય ત્યારે પણ આપણને પ્રશ્નનો જવાબ મળતો નથી. ચોથું છે કે પૂર્વ જ્ઞાન આધારિત પ્રશ્ન ન હોય તો આવા પ્રશ્નો પૂછવા જોઈએ નહીં. દાખલા તરીકે પ્રાથમિક શાળાના અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે આપણે કામ કરવાનું છે અને આપણે એવો પ્રશ્ન પૂછીએ કે ટીબીએમ એટલે શું, ટનલ બોરિંગ મશીન, તો આ એન્જિનિયરિંગનો પ્રશ્ન છે. તો આવો આપણે અઘરો પ્રશ્ન ન પૂછી શકીએ. તો વિદ્યાર્થીને જવાબ આપવામાં કઠિનતા રહે તો આવા પ્રશ્નો આપણે પૂછી શકાતા નથી. જે વસ્તુ આપણા વિષય વસ્તુ સાથે સુસંગત નથી અથવા પ્રશ્નો પૂછવા એવા પ્રશ્નો આપણે પૂછવા જોઈએ નહીં કે વિદ્યાર્થીને પૂર્વ જ્ઞાન જ ન હોય, એના રિલેટેડ કંઈ નોલેજ જ ન હોય, તો એવા પ્રશ્નો આપણે પૂછી શકતા નથી. એનો અર્થ એવો નથી કે આપણે વિદ્યાર્થીઓને કશી જાણકારી નથી આપવાની. વિદ્યાર્થી માટે થોડો સમય ફ્રી કાઢી અને આપણે એને એક્સ્ટ્રા નોલેજ પણ આપી શકીએ છીએ, પરંતુ પૂર્વ જ્ઞાન ન હોય તેવા પ્રશ્નો પૂછી શકાતા નથી. પછી છે કે આત્મીયતા ન સ્થપાઈ હોય તેવી પરિસ્થિતિમાં પણ શિક્ષક ઉત્તર ન મેળવી શકે. શક્ય છે કે કોઈ શિક્ષક નવો આવ્યો હોય તો વર્ગખંડની અંદર પ્રશ્ન પૂછે તો શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે આત્મીયતા ન બંધાઈ હોય તો એના લીધે પણ વિદ્યાર્થી જવાબ નથી આપતા. અથવા બીજી પરિસ્થિતિ એવી હોઈ શકે કે શિક્ષક બહુ જ કડક હોય, બહુ ગુસ્સો કરતા હોય તો વિદ્યાર્થીઓને વારંવાર ખખડાવતા હોય, માર મારતા હોય, તો આવી પરિસ્થિતિમાં પણ વિદ્યાર્થીઓ સાથે આત્મીયતા જળવાતી નથી. તો એ પરિસ્થિતિમાં વિદ્યાર્થી જવાબ આપતા નથી. પછી છે કે પ્રશ્ન ખામીયુક્ત હોય. આપણે આગળ જોયું કે પ્રશ્નનું બંધારણ યોગ્ય ન હોય, વ્યાકરણની દ્રષ્ટિએ અયોગ્ય હોય, યોગ્ય હાવભાવ સાથે ન પૂછાયો હોય, યોગ્ય ઝડપથી ન પૂછાયો હોય, ભાષાકીય દ્રષ્ટિએ યોગ્ય ન હોય, ખૂબ અઘરો પ્રશ્ન હોય, તો એ જે બધી પરિસ્થિતિઓ છે એના કારણે ખામીયુક્ત પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો હોય તો વિદ્યાર્થી સમજી ન શકે. એટલે જવાબ પણ ન આપી શકે. તો ખામીયુક્ત પ્રશ્ન હોય તો જવાબ નથી મળતો. પ્રશ્ન વિદ્યાર્થીઓની વય કક્ષાને રિલેટેડ ન હોય, વય કક્ષાને આધારિત ન હોય ત્યારે પણ જવાબ નથી મળતો. વિદ્યાર્થીની શારીરિક અને માનસિક સ્થિતિ સારી ન હોય ત્યારે પણ ઉત્તર મેળવી શકાતા નથી. તો આપણે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને પ્રશ્નો પૂછવા જોઈએ અને આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને જ પ્રશ્નનું બંધારણ કરવાનું છે. એટલે કે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યની અંદર મહત્વની બાબત જોઈએ તો હા કે નામાં ઉત્તરો મળે તેવા પ્રશ્નો પૂછવાનું ટાળવું જોઈએ. પડઘા પ્રશ્નો ન પૂછવા જોઈએ, સૂચનશીલ પ્રશ્નો ન પૂછવા જોઈએ, અટકળ પોષક પ્રશ્નો ન પૂછવા જોઈએ, સમર્થન પ્રશ્નો ન પૂછવા જોઈએ. શિક્ષકે વિદ્યાર્થીના જવાબોનું પુનરાવર્તન ટાળવું જોઈએ. તો આપણે જોયું આજે કે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યની અંદર આ બધી જ બાબતોનું આપણે ધ્યાન રાખવાનું છે અને એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને જ પ્રશ્નોની રચના કરવી જોઈએ. તો જ એ આપણા માટે વધારે સુગમ રહેશે, વધારે સુલભ રહેશે અને આપણે ખરા અર્થમાં શિક્ષણના જે કોઈ ધ્યેયોને સિદ્ધ કરવા માંગીએ છીએ તેને આપણે સિદ્ધ કરી શકીશું.